આજે ખેતરમાં આવ્યો. બહુ વર્ષો પહેલાંની ઈચ્છા હતી કે પહેલાં જ કાકાનું ફાર્મ જોઈ લઈએ. એમને એક જંગલ ટાઈપ આખું પોતાનું કાર્યક્ષેત્ર પણ કહેવાય, અને એક મનને પ્રકૃતિના શાંતિ મળે એ રીતના આખું એક જંગલ ટાઈપ ફાર્મ બનાવ્યું, જેમાં પોતે કામ પણ કરે છે અને પક્ષીઓ નેચરને સાચવે પણ છે. તો એની વિઝિટ કરવા આવ્યો. બહુ વર્ષોથી ઈચ્છા હતી. જુઓ, આખું જંગલ ટાઈપ બનાવ્યું. તમને એવું જ લાગે જાણે જંગલમાં આવીએ. અને નાના નાના જીવજંતુ પક્ષીઓ તો પુષ્કળ, જેમને ખાવા માટે ઉપર બધા દાડમ કેરી, આ બધી કેરી ને બધું પોપટ અને બધા જાત જાતના પક્ષીઓ જ ખાધેલી. બધી ટાઈપના શાક, ચંદન, દાડમ, ચીકુ. આટલું એમનું કાર્યક્ષેત્ર. એ પોતે પેઇન્ટિંગ કરે. નેક્સ્ટ ફોર ધ આર્ટ. આ કાકા હા, સુપર જગ્યા બનાવીએ. પોતે પણ આખું જાતે જ બનાવ્યું ટોટલી. આ એમનું પેઇન્ટિંગ. હા, આખું જંગલ, આ શાકના ઝાડ. આ જો એક જોરદાર એમને પ્રતિકૃતિ બનાવી. અંદરથી તમે જુઓ, બંને સાઈડ લેફ્ટ એન્ડ રાઈટ સેમ પ્રતિકૃતિ આવે. આ એક કલાકારી કહેવાય તમારા પેઇન્ટરની. પેઇન્ટિંગમાં સારી કલેક્શન અને સારું બનાવ્યું કાકાએ. નેક્સ્ટ ફોર ધ આર્ટ. હા હા, શ્રીરામ નું પેઇન્ટિંગ. મસ્ત ફાર્મ બનાવ્યું એઝ અ જંગલ. હા હા, આખી વચ્ચે ઝૂંપડી બનાવી છે એમના કાર્ય કરવા માટે. પેઇન્ટિંગ ને બધું, ના શાક, ચંદન, ઝાડ રોપ્યા બધા. મને આ વૃક્ષો વાવવાની પ્રેરણા તારંગાની અંદર જંગલ ખાતાનું પર્યાવરણનું અને વન વિસ્તરણ વિભાગનું એક્ઝિબિશન હોવાથી હું તારંગા નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રવચનમાં ગયો, અને ત્યાંથી મને પર્યાવરણ વિશે અને આપણા નેચરલ શાંતિ માટે, પશુ પક્ષીઓના શાંતિ માટે અને આપણા નિજાનંદ માટે મેં વૃક્ષોનું આયોજન 2003-4-5ની અંદર આયોજન કરેલું. જે વખતે પાણીની વ્યવસ્થા ન હતી, બાજુના ત્રીજાના ખેતરમાંથી પાણી કૂવામાંથી 50 ફૂટ નીચેથી ખેંચી કાઢી અને આ બધા વૃક્ષોનું પ્લાન્ટેશન કરેલું. એ વખતે મેં શાક, સેવન, સીસમ, સુખડ, ચંદન, આંબા, ચીકુ, કેરી, સંતરા, મોસંબી, દાડમ એવા વૃક્ષોનું આયોજન કરેલું. અત્યારે હાલ મારી પાસે પુષ્પા ફિલ્મની અંદર જે પિક્ચરમાં વૃક્ષનું આયોજન કરેલું છે, જે રક્તચંદન, કે જેને મેં 2003-4ની અંદર પ્લાન્ટેશન કર્યું હતું, તો એના અત્યારે હું જે ઊભો છું એ જ ચંદનમાંથી અત્યારે હું આખા વૃક્ષમાંથી એક સાપ, જેનું નામ છે તક્ષક નાગ, વાસુકી નાગ અને શેષ નાગની મૂર્તિ આખા વૃક્ષમાંથી બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. ટૂંક સમયમાં સમય મળે કે તરત જ હું એની શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું. અને આ બગીચાની અંદર બેસીને મેં ઘણા સમયથી પેઇન્ટિંગ કામ કર્યું હતું, કે જેથી કરીને જુદી જુદી આર્ટ ગેલેરીમાં હું પ્રદર્શન ભરવા જતો હતો. પણ હવે બહાર ઉંમર થવાના હિસાબે બહાર ન જઈ શકવાથી હવે જિંદગીની છેલ્લી ઘડીએ પાછલી લાઈફમાં વૃદ્ધાવસ્થામાં નિજાનંદમાં રહીને અને
આ પેઇન્ટિંગ કામની સાથે સાથે પક્ષીઓને દાણા નાખવા અને પેઇન્ટિંગ કરવું, એના માટે મને આમાં નિજાનંદમાં બહુ સુખ અને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થયેલ છે. બધા કયા લાકડાના હસ્યા? રક્તચંદન રક્તચંદન બધા. સીસમ છે, શીશમ ને રક્તચંદન. સાગ છે. આના પર પેઇન્ટિંગ થશે હજી. સુપર. બહુ જગ્યા જોરદાર બનાવી અને પેઇન્ટિંગ પણ એમને જોરદાર. ગુજરાતભરના એક્ઝિબિશનમાં એમના પેઇન્ટિંગ હોય અને સ્કિલ સારી એવી. અને એમના ફ્યુચરમાં પણ પ્લાનિંગ એક મોટો ચંદનના ઝાડ ઉપરથી એ જાતે બનાવેલું. આના ઉપર જવા માટેનું એની જે કામ કરવાની જગ્યા છે તે પણ જાતે પોતાની મહેનતથી એક માળા ટાઈપ બનાવ્યું, જે કામ કરવામાં પણ મનને શાંતિ મળે અને નેચર પણ જોડે રહે. એક ટાઈપની ગેલેરી ટાઈપ વ્યૂ બનાવ્યો. અહીંયા એમનું પેઇન્ટિંગ થાય, કોઈ ડિસ્ટર્બન્સ વગર નેચર સાથે પેઇન્ટિંગ કરે. એથી બહારનો વ્યૂ જો. આ પણ ઉપર કાચના રૂફટોપ બનાવ્યા જેથી નીચે સનલાઇટ મળી રહે. બધું જાતે વર્ક કર્યું.